દેવાંગ ગઢવી। દેવાંગ ગઢવીએ આક્રોશ સાથે કહ્યું, આ વિષયમાંથી નીકળી જજો, નહીં તો તમારો પરિવાર નહીં રહે। ગૌચર બચાવવા માટે અધિકારી અને ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્ય અનિરુદ્ધ દવેનું નામ લઈને કાઠડાની પવિત્ર જમીન પરથી સામાજિક અગ્રણી દેવાંગ ગઢવી ચારણના શબ્દમાં શ્રાપ આપ્યું। માંડવી તાલુકાના કાઠડા ગામે ગૌચર જમીન મુદ્દે વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ગામની અંદાજિત 587 એકર ગૌચર જમીન એર સ્ટ્રીપ માટે ઉપયોગમાં લેવામાં આવી રહી હોવાના આક્ષેપ સામે ગ્રામજનો અને ગૌસેવકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। પશુપાલન અને ગ્રામ્ય જીવન માટે મહત્વપૂર્ણ ગણાતી ગૌચર જમીન પર થતી કથિત દખલગીરી સામે હવે ગ્રામજનો આંદોલનના માર્ગે આગળ વધ્યા છે। આ મુદ્દે સામાજિક અગ્રણી અને જળ સંચયના પ્રણેતા દેવાંગ ગઢવી ચારણે કાઠડા ગામની પવિત્ર ભૂમિ પરથી ગૌચર બચાવ અભિયાન અંતર્ગત સોમનાથ મહાદેવ સુધી યાત્રાનો પ્રારંભ કર્યો છે। યાત્રાના આરંભ પ્રસંગે તેમણે અધિકારી, ચૂંટાયેલા પ્રતિનિધિ તેમજ ધારાસભ્ય અનિરુદ્ધ દવેનું નામ લઈ કડક શબ્દોમાં આક્રોશ વ્યક્ત કર્યો હતો। ગૌચર જમીનના મુદ્દે જવાબદારોએ ગંભીરતા દાખવવી જોઈએ તેવી માંગ સાથે તેમણે ચેતવણીભર્યા શબ્દમાં રોષ વ્યક્ત કર્યો હતો। ગ્રામજનોનું કહેવું છે કે ગૌચર જમીન માત્ર જમીન નથી, પરંતુ પશુપાલકોની આજીવિકા અને ગ્રામ્ય સંસ્કૃતિનું આધારસ્તંભ છે। જો ગૌચર જમીન પર કબજો અથવા ઉપયોગ ચાલુ રહેશે તો પશુપાલકોની જીવનરેખા ખોરવાશે। આથી ગામમાં એકતા સાથે ગૌચર બચાવ માટે સંઘર્ષ કરવાની ઘોષણા કરવામાં આવી છે। ગૌચર જમીન મુદ્દે કાઠડા સહિત સમગ્ર વિસ્તારમાં ચર્ચા ગરમાઈ છે। ગ્રામજનો અને ગૌસેવકો દ્વારા ચાલી રહેલું આંદોલન હવે વિશાળ સ્વરૂપ લે તેવી શક્યતા છે। જ્યારે તંત્ર અને સરકાર તરફથી શું પગલાં લેવામાં આવશે તે તરફ સમગ્ર વિસ્તારમાં નજર મંડાઈ છે। હું કહું છું, ધારાસભ્યને પણ કહું છું, નામ સાથે અનિરુદ્ધભાઈને કહું છું, તાલુકા પંચાયતના પ્રમુખને કહું છું માંડવીના, અને જિલ્લા પંચાયતના પ્રમુખને કહું છું, અને કલેક્ટરને કહું છું કે આ વિષયમાંથી બહાર નીકળી જજો। તમે હિમાયતી નહીં બનજો। અગર હિમાયતી બનશો ને, આ ચારણનો શબ્દ છે, તમારો પરિવાર નહીં રહે। તમે જોયો હશે જે લોકો ગૌચર જમીન દબાવે છે ને, જે ગૌચર જમીન, એની હાલત હું નામ નથી દેતો, હમણાં એનો વંશ નથી રહેતો। અનિરુદ્ધભાઈ ફોન ઉપર વાત કરી હતી મને, તમે ધારાસભ્ય નહોતા ત્યારે મને કીધું તો એક વાત કે દેવાંગ ગૌચરોપણ આપણે વૃક્ષારોપણ કરીએ પણ એની બાઉન્ડ્રી ન કરીએ। તમે વાત કીધી હતી, ધર્મ સોગંદથી કહું છું, ગૌચર ભૂમિ ઉપરથી ચપ્પલ કાઢીને ઉભો છું। તમે મને કીધું હતું કે ગૌચરની ભૂમિ ઉપર આપણે એને ઘાસ એવી રીતનું ન વાવવું જોઈએ કે એની બાઉન્ડ્રી કરવી જોઈએ, એ તમારા શબ્દ હતા। એટલે તમે વિધાનસભામાં હર્ષભાઈ સંઘવી અને ભૂપેન્દ્રભાઈને કહો કે આ ગૌચર જમીનનો અમારે વિકાસ નથી ખપતો। તમે ગાંડા થઈ ગયા છો, કોઈ સમસ્યા સાંભળવા માટે તમે તૈયાર નથી। આ 4 વર્ષ થઈ ગયા, કોઈ નેતાએ સ્ટેટમેન્ટ નથી આપ્યો। બધા ડરે છે, બધા પાછળ ભાગે છે। અરે હું ક્યાં ડરીશ? હું કોઈના બાપથી નથી ડરતો। અને બાયકોટ હમણાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આવે છે, અમે વોટિંગ નહીં કરશો, અમારો આ પ્રશ્ન હલ નહીં થાય। હું તો કહું છું, આ અભિયાનની અંદર બહિષ્કાર કરો। દરેક ગામના લોકો, માંડવી વિધાનસભાની અંદર દરેક ગામના લોકો પોતપોતાનો સ્ટેટમેન્ટ જાહેર કરો કે અમે પણ વોટિંગ નહીં। તમે જોવો તો કે સરકાર કેમ ઝૂકે છે। પ્રજા આગળ જાગૃત બનશે તો કોઈ કોર્ટની જરૂર નથી। ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈ, તમે સરસ કામ કરો છો, પણ આ ગૌચરના ભોગે વિકાસ કરશો ને તમારો વિનાશ થઈ જશે।